પેલા તમે પૈસા પૈસા મારી પાસે સારું છે હું ખખેરી નાખું એ તમને આપ્યા ઓલા કરે 15,000 રૂપિયા લીધો ઈ કે મારે છોકરી જોવા જ આવે ને 15,000 રૂપિયા તો લીધો ચા ભાઈ ખાઈ જાશો એ તો હું બધા ભાડામાં પૂરા થઈ ગયા છોકરી તો શું છે એક કદી વાર ખાઈ પી લીધું પૂરું રામ રોટી બગદાણાની રામ આવો ડ્રાઈવર. હા શેઠ બોલો બોલો શેઠ શું છે 9:30 વાગ્યાનું મજૂર ને કીધું ને 9:30 વાગી જાય છે કોઈ આવ્યા નહીં આ બધાને કે પેટમાં દુખે છે આ બધા આવતા નથી હવે હું ઓલા બોબીડા ને ફોન કરું કે ભાઈ તારે આવવાનું છે કે કામે કામે જવાનું છે અને મોડું થઈ ગયું છે એટલે તો શેઠ નો ફોન જ આવ્યો છે લાવી તો ફોન ઉપાડું એટલે એ શેઠ નો ફોન આવ્યો આ શેઠ પર ખીજાય તો નહીં ને મોડું થઈ ગયું ઉપાડ તો ખરા હું કે છે શેઠ એટલે હા શેઠ અરે કામે આવવાનું છે કે શું કરવાનું છે આ મારું કામ રખડે મારો માલ પલ્લે મારો સિમેન્ટ મારે કરવાનું એટલે હું મોડું આ વરસાદ તો જુઓ તમે શેઠ કેટલો વરસાદ આવે છે અને એટલે મોડું થઈ ગયું છે નકર તમે આવતા જ ને તમે કો વરસાદ આવ્યો કયા ગાવો આપણે તો અમે નીકળે છીએ શેઠ હું તમે યાર શેઠ તો ખીજાણા શેઠ હું ડોફો ખીજાય તમે પૈસા આપવા છે એને એટલે આપણે મન પડે એમ જ કામ થાય છે પૈસા આપે તો વ્યવસ્થિત કામ થાય છે તો તમારે કામ કરવું હોય તો કરજો હું તો આવી રીતના જ કામ કરવાનું હતો ઈ તો પૈસા આપને આપી દે હે હા. પણ આપણે એની હારે મગજમારી કરવાની થતી નથી પણ કે દે પૈસા આપે આજ આપો ને કાલ આપો ને મારે ઓલા તેલના ડબ્બાના દેવાના છે એલા એ એ કાબિલ આપણા ભાઈ મહેનતના ઉછીના લીધા પૈસા 1500 રૂપિયા ને દેવા કે નો દેવા છે આપી મેં દે એલા ભાઈ ઈ મહેનતના પૈસા નહીં રાખે આપી દે તો કે પણ કે દે આજ એ આપો ને ખાલી કાલ કેસ આપો છે આપણને આપી દે કેટલા રૂપિયા લબડાવે છે દોઢ તમને ખબર મહિના છે? દેવડી પાસે કામ કરાવે ફરી માં તો ઉપર હવે એને થી સમજવું 500 તને 100 રૂપિયા આપે છે આપણે ભાઈ 100 રૂપિયા તેલના થાય બાજરાના એવા બધા ખર્ચા લાગે એ શેઠ, શેઠ માવો ખવડાવો પેલા બોબીડા મેં તને 9:30 વાગ્યાનો ફોન કર્યો તમે આ 10 વાગ્યા હજી આવ્યા નહીં શેઠ પણ તમને ખબર તો છે ને શેઠ આ ચોમાસાનો આ માહોલ છે તો વરસાદ નહીં આવતો શેઠ શેઠ માવો ખવડાવી ચાલો આપણે કામ ચાલુ કરી દઈએ પેલા છત્રી બત્રી લઈ લેવાય ને તારે માવો ખાવો છે ને માવા તું પાછો માપમાં ખાય તારો મોઢ હોય ને માપમાં છે શેઠ પણ હવે મોઢું માવો ચોકે ખાઈને તો કર્યું. તાકાત આવે પછી ટાઈટ નો ઠડે હાલે ભાઈ બે માવો બે પટ્ટી ખા કરવાનું છે શેઠે પૈસાનો શીખના વાત કરજો હો પાછા શેઠે શીખના લાગે આજે બે ઉપાડ રૂપિયા આપજો. આપ્યા જો તો ખરા શેઠે પેલા શીખના તમે છે. પૈસા પૈસા મારી પાસે સારું છે હું ખખેરી નાખું હમણાં તમારા ગાણ તો પાસ થઈ છે હવે અમે થોડા ઘણા અપાય અમને પણ મેં તમને આપ્યા ઓલા કરે 15,000 રૂપિયા લીધો ઈ કે મારે છોકરી જોવા જ આવે ને 15,000 રૂપિયા તો લીધો ચા ભાઈ ખાઈ જાશો એ તો હું બધા ભાડામાં પૂરા થઈ ગયા છોકરી તો શું છે એક કદી વાર ખાઈ પી લીધું પૂરું થઈ ગયું એટલે એ બધી વ્યવસ્થા તમારે કરવાની છે ભાઈ મારે નહીં હું તમને અહીંયા કામે રાખું છું આ તો અમારી મહેનત ના તો આપો શેઠ હવે તારા નીકળે 700 ઉપડી ભાઈ ને એમાં તું તણાશો એટલો બધો તમારે રિચાર્જ કરાવવાનું છે આ 900 નો રિચાર્જ થાય ટાઈમે પૈસા તો દેવા દો શેઠ, તમે તમે દવો કામ છો, કર્યું? પાછો આપ મોકલો તણાવા મળ્યો ને તમારે તો ભાઈ કામ કરાવવાનું છે કે નથી કરાવવાનું કરાવવાનું પૈસા અમારે છે. જોઈશે. એ તમે બાધોમાં આપણે છે ને કામે લાગી જઈએ 700 તો 700. હા, આપી દો શેઠ આપી દો ને પૈસા હાંજે તમને રોકડું આપી દો પણ મારો બધો માલ જે પડ્યો એ બધું વ્યવસ્થિત ઢાંકી ગયો અને ભાઈ તું ભાઈ આનું ધ્યાન દેજે હમણાં તમારી સિમેન્ટ પલ્લી ગયો તો તમારે 50,000 નો ખર્ચો ન આવે પણ આવે ને એટલે તમને ફોન કર્યો ઈ હા તો તો- શેઠ આની ગાડીમાં નાખી દીધી ઈ તો ઘેર લઈ ગયા અમે ઈ પછી લાવજો આયા જરૂર આપણને પડી ઢાંકી મારા લેવાય ને. હાથથી રોડ હાલો આખો ડ્રાઈવર બાપે. ની ચાલુ કરીને હાલો હાલો શરૂ કરો હાલો આપણે શરૂ કરી દઈએ હાલો ડ્રાઈવર ભાઈ આ વરસાદ ચાલુ છે ને આજમાં કામ બંધ રાખો ભાઈ હા આજમાં કામ ના કરવું આ વરસાદ ના પલ્લી જાય ને મજા બગડી જાય છે એક કામ કરો ની ભાઈ બોલો ને તમારા ઝૂંપડી ની હુઈ જાઓ હા ગાડીમાં પંચર છે તમારે ગ્રીસ કરવાનું બાકી છે આપણે તમે ગરેજ ને પંચરે જે કરવું ને એ કરી નાખો ને વરસાદ નું કામ નથી કરવું વરસાદ ની મજા બગડી જાય છે હા હા ઓલા શેઠ આવશે હું તમને એક કામ કરો બોલો બોલો હું પંચર કરાવતો હું હા તમે શેઠ નું ધ્યાન રાખજો ભાઈ શેઠ શેઠને આવશે તમે કહી દે હું હા. અમે ગઈ તો? એને અમારે એમ જ કહેવાનું છે આમાં હું છે શેઠ આવે તો મને ડાયરેક્ટ કે તમને કોઈ નહીં કે મને કાઢી મૂક છે આ ગાડીમાંથી શેઠે ક્યાં પૈસા પૂરા દે છે તો ઉપાધિ છે એટલે તમે કહી છે રજા રાખી જો એવું નથી આની આપ- માથે એમ નહીં આની માથે મારું ઘર હાલે છે આખું હા. રોટલા પાણી આની માથે નીકળે શેઠ આજ આવશે તમારી એક તો મને હાથી. કાઢી મૂક છે ઈ પાછા પણ આજનું કામ બંધ રાખે આજ આપણે કામ કરવાની ઈચ્છા છે જ નહીં બસ મને એવું લાગે વરસાદ આવે છે જો આ વરસાદ એટલે શેઠ આવવાની ગણતરી છે હજી. શેઠને તમે ગમે બાનું કાઢીને ના પાડી દેજો અમે સાપરે પૂતા છીએ આ ઈ કાંઈક આજમાં રજા રાખો. હા, ઈ આ તો એમ કરો કાંઈક એટલે શેઠને કહી દેજો હાલો, હું આવો, હાલો. હું પંચે કરાવતો હો ભાઈ
રોટી રામ રોટી બગદાણાની રામ હા, driver. હા શેઠ બોલો બોલો શેઠ શું છે આપણે ઓલા 3 મજૂર હતા ઈ ગયા ક્યાં ને આ કામમાં તો તમે કઈ સકરવાર જ ના કર્યો. એવું નથી શેઠ આમાં શું છે શેઠ હું પોતું મારતો હતો પંચર પડી ગયું હતું લાઠીમાં તમારે ટાકણે જ ભાઈ પંચર પડે, માથે વરસાદ મંડરાઈ રહ્યો છે મારી. માથે મારે બધું ઘર બર બધું હાલે છે તમે મને કાઢી મૂકજો મારા રોટલા પાણી ચૂલા ટાઢા થઈ જાય શેઠ તો આમાં ટાટા થઈ જાય મોટા ભાઈ તો તમારે કામ કરવું પડે. આ તમને વ્યવહારે વાત કરું છું. તમે અમારી આમુ હિંગડા માંડવાની વાત કરી, ઓલાને તમે એક ના બેહાડી દીધા. ઈ છે ક્યાં? ચાડિયા